ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં આરોગ્ય મંત્રીએ તંત્રને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, સેન્ડફ્લાય નિયંત્રણ માટે ફોગિંગ કરવા અને સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે સઘન બનાવવાની કડક સૂચના આપી છે। રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 29 શંકાસ્પદ નમૂનાઓમાંથી 19 રિપોર્ટ આવી ચૂક્યા છે, જેમાં 7 કેસ પોઝિટિવ અને 12 કેસ નેગેટિવ આવ્યા છે, જ્યારે 8 પરિણામો હજુ બાકી છે। ચાલુ વર્ષે આ ઘાતક વાયરસથી 3 નિર્દોષ બાળકોના કરુણ મોત નિપજતા સરકારે વધુ સતર્કતા દાખવી છે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક સુવિધાસભર હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ કર્યો છે। આ ઉપરાંત પરિસ્થિતિ પર કાબુ મેળવવા રાજ્યના તમામ બાળક નિષ્ણાંતોને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા જણાવાયું છે। સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે, અને 8 પૃથ્થકરણ માટે આપેલા બ્લડનું સેમ્પલ આજે સાંજ સુધીમાં રિઝલ્ટ આવશે। 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયું।